આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે? પ્રતિબંધ છે. તોય દારૂ બેફામ મળે છે. બધાને તમે ન બોલતા, તમે અધિકારી છો, અમને બધાને ખબર છે. હોમ ડિલિવરી દારૂની મળે છે. દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે. હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે. ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી. તો કોને જઈને કહેવાનું? અમે કઈ બાંગ્લાદેશી નથી, ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી. અમે તો આ દેશના જ છે. અમારી 500 પેઢીઓ આ દેશમાં થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે. દારૂ જોઈએ એટલો મળે, ઘરે બેઠા મળે, અને ખાતર પૈસા દેતા ન મળે. એનું શું કારણ? તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે, પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી? બીજું કે ખાતર લેવા જઈએ તો ને આધાર કાર્ડ માંગે છે. હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે. હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે, ટ્રેક્ટર આંકતા હોય. ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય, પહેરા લુગડે ખેતીનું કામ હાલતો હોય, કેમ કે રફ લુગડા પહેર્યા હોય. હવે ઓલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો. મને તમે નિયમ સમજાવો હાલો કે ઈ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે? દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી. આઈડી પ્રૂફ માટે જ માંગતા હોય ને. પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી, આઈડી પ્રૂફ ની. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.